ઘણા બધા લોકો ભાગીને લગ્ન કરે છે. નહીં કરાય. બહુ હેરાન કરે છે લવ મેરેજમાં છોકરાઓ આપણને. પરિવારનો સાથ ના હોય ને એટલે. જો પરિવારનો સાથ હોય ને તો છોકરાઓની હિંમત નથી હોતી કે આપણને ટચ પણ કરે મારવા માટે એમ. સ્ટાર્ટિંગમાં સારું હોય કે રાખે આપણને બહુ, પછી એકાદું છોકરું થાય પછી ખબર નહીં કે એ લોકોને શું થાય ને કે પછી આપણને એમ થાય કે આપણે બીજી જ્ઞાતિના છીએ એવું કહી દે એકદમ કે તું અમારા સમાજની નથી એમ. હું પ્રજાપતિની દીકરી છું, મને કંઈક થશે તો મારો છોકરો રખડી પડશે. आपका फोन आया था ना बेन? हाँ हाँ मेरा फोन आया था. क्या नाम है बेन आपका? વાઘેલા ઉર્મિલા બેન જયેશભાઈ. वाघेला ઉર્મિલા. बराबर. અહીંયા બધા મને ખાલી ઉર્મી કહીને બોલે. आप हिंदी में बोल सकते हो? हाँ बोल सकती हूँ. क्या प्रॉब्लम है? बस फाइनेंशियल प्रॉब्लम है और काम बंद है मेरा थोड़े दिनों 2 महीने से स्टॉप है था. अच्छा. और ये व्हाट्सएप सगड़ी है, इसमें काम करती थी मैं साड़ी का, लेकिन 2 महीनों से मेरा काम बंद है. और एक भाई ने मुझे करियाना की मदद भी की थोड़ी, 1 महीने पहले थोड़ा करियाना भी करवा दिया. ना आप रो क्यों रहे हो? बस वो काम नहीं है ना और पैसे की भी दिक्कत होती है. कोई बात नहीं बेन, आप बैठिए. और ये भी करती हूँ मैं कभी कभी. और ये क्या है? साबुन है फेस के लिए हो. अच्छा. एक साबुन में मुझे 10 या 5 रुपए मिलते हैं. कोई बात नहीं, हम बैठ के बात करते हैं बेन, ठीक है? आप रोइए मत, हम आपकी मदद करने के लिए आए हैं. काफी दिनों से आप हमें बता रहे थे. मैं बहुत सारा फाइनेंस सबको फाउंडेशन वाले को बोला, एक भाई ने करियाना दिया और दूसरे आप हो. ठीक है बेन, कोई बात नहीं, बैठ के बात करते हैं, ठीक है? आप रोइए मत. क्या नाम बताया आपने बेन? वाघेला उर्मिला बेन जयेशभाई. वाघेला उर्मिला बेन जयेशभाई. जयेशભાઈ. बराबर. અત્યારે आप कौन कौन अभी यहाँ पे कौन कौन रहते मैं हो? और मेरा बच्चा दोनों ही रहते. अच्छा, क्या नाम है बेटा? वाघेला वंश भाई. अच्छा, आप दोनों अकेले ही रहते हो? क्यों, क्या रीजन है? वो डाइवोर्स हो गया हमारा और घर वाले के साथ लव मैरिज था ना तो अलग हो गए. वो काम नहीं करता था कुछ भी. अच्छा, आपने लव मैरिज किया है? हाँ. तो अभी आपके सब रिश्तेदार मम्मी पापा नहीं बुलाते मुझे को, सब है लेकिन नहीं बुलाते, तंदुका रहते हैं. आपकी इस गलती की वजह से? હા બતાવું જીવન ગુજરાતી કેવું. બોલશો તોય વાંધો નથી. હા તો બહુ સ્ટ્રગલ કરું છું જીવનમાં છોકરાને લઈને. આ છોકરાની ફી ભરે છે ગૌશાળાવાળા, અડધી ફી ગૌશાળાવાળા ભરે છે અને અડધી ફી સ્કૂલ તરફથી માફ છે મને. બરોબર. પણ આ ઘરમાં કામ બંધ થઈ ગયું ને તો અટવાઈ ગઈ બહુ જ. મદદ બહુ બધા પાસે માંગી મેં. જે કોઈ પણ મને એમ કે અહીંયા છે બધા પાસે મદદ માંગી મેં. પણ એક સાહિલભાઈ કરીને છે મને ગયા મહિને કરિયાણું આપી ગયા અને ભવાની સેવાવાળાએ મને ગયા વર્ષે આપેલું કરિયાણું. પછી આના ચોપડા ભવાની સેવાવાળા આપે છે મને ખાલી. મતલબ એવી રીતે જે પણ કોઈ વ્યક્તિ સપોર્ટ આપે તેવી રીતે ઘર ચલાવે. હા હા એમ ચલાવું. હૈયું ભરાઈ જાય છે આ છોકરાનું જોવું ને એમ કે એનું ભવિષ્યનું, એટલે હૈયું ભરાઈ જાય છે. તો તમારા હસબન્ડ કેમ તમને છોડીને જતા રહ્યા કે અથવા તમે એ છોડીને મેં છોડ્યા એમને. મેં છોડ્યા છે કારણ કે બહુ હેરાન કરતા હતા, બહુ એટલે બહુ. મારઝોડ, ગાળો બોલવી બધું બહુ ગલત થતું હતું. બેન તો એટલી બધી તમને ખબર છે પછી આવું થયું તો પછી લવ મેરેજ શું કામ એવા વ્યક્તિ સાથે કર્યા? હવે થઈ ગઈ ભૂલ તો ભાઈ હવે એમાં તો શું કરવું. કઈ રીતનો સમય હતો જે તે સમયે તમે લગ્ન કર્યા હતા? એ સમયે બસ કોન્ટેક્ટ થયો અને લગ્ન કરી લીધા. હું ધંધુકા રહેતી હતી ત્યારે પપ્પાના ઘરે, અને એ તગડી ભાવનગર પાસે ભીમનાથ તગડી છે ત્યાંના છે. પણ કામ કરે ને લેણું કરી મૂકે નકરું. જ્યારે હોય ત્યારે બહારથી પૈસા લેવાના, બધું ઘરમાં કંકાસ રોજ રોજનું. પછી એક સમય એવું આવ્યું કે ડ્રિંક કરવા માંડ્યા કે જુગાર રમવા માંડ્યા, એવું બધું બરાબર. પછી મેં છોકરાનું ભવિષ્ય જોઈને હું અલગ થઈ ગઈ એનાથી. કારણ કે પછી છોકરા ઉપર અસર થાય ને, રોજે રોજે ઝઘડા ગાળો બોલે બધું. કઈ નહીં, બેસો બેન, બેસો, બેસીને વાત કરો. ખુરચી છે કોઈ? कुर्सी नहीं मारी, टेबल छे. हाँ टेबल ले लो. वंश टेबल लाई तो बेटा बाहर. अभी दोस्तों हम सूरत में है, बहन का हमें फ़ोन आया था और मतलब जब से वो बता रहे थे कि मुझे काम करना है, मेहनत करने के लिए कुछ आपकी मदद चाहिए, तो आप कुछ बेहतर कर सकते हो तो आप प्लीज़ कोशिश कीजिए.
अभी बहन की जो हालात है वो यहाँ पे एक पतरा वाली रूम है, यहाँ पे घर पे अपने बेटे के साथ रह रहे हैं और बहुत ही बुरी हालत के साथ अभी अपना गुजारा कर रहे। और बहन बता रहे कि उसने बहन ने लव मैरिज किया था और शादी सक्सेसफुल नहीं हुई तो इसलिए उन्होंने डिवोर्स ले लिया है। बस चलो ठीक है, बैठे बहन, आप मैं इधर बैठता हूँ। अभी आपको ज़्यादातर अपने જીવન के बारे में થોડા बताइए, क्योंकि मैं पूछना इसलिए चाहता हूँ, એટલા માટે પૂછવા માંગુ છું કે ઘણા બધા લોકો ભાગીને લગ્ન કરે છે। નહીં કરાય, નહીં, લવ મેરેજ નહીં કરાય। શું એનું વિપરીત પરિણામ શું હોય છે? કે જો કદાચ કાંઈ તકલીફ થાય તો માવતર સપોર્ટ નહીં કરે લવ મેરેજમાં, એમની મરજીથી કરીએ તો કદાચ કાંઈ પણ થયું હોય તો આવીને ઊભા રહે, બસ આટલું। અત્યારે તમારા મમ્મી પપ્પા તરફથી શું પ્રતિસાદ? કશું જ નહીં, કશું નહીં, એ લોકો કોઈ સપોર્ટિવ જ નથી? કશું જ નહીં। કેવા દિવસો અત્યારે પસાર થાય છે બહુ તમારા? ખરાબ દિવસો છે, ખાવાના પણ ફાફા પડી જાય છે, દૂધ લાવવું પણ તકલીફ પડે છે। આ રૂમ માલિક છે એણે ઓછું ભાડામાં મને રૂમ આપી છે બરોબર કે તમે એકલા છો, કામ છે ને, એટલે 1000 રૂપિયા ભાડું લે છે આ રૂમનું મારા। પેલા હું ભાડું નહોતી ભરી શકતી એટલે મેં અહીંયાથી ખાલી કર્યું। બરોબર, અત્યારે આ ઘરનું 1000 રૂપિયા ભાડું છે? 1000 રૂપિયા ભાડું છે। બરોબર છે, મારે કોઈની પાસે પૈસા નથી જોઈતા, પણ એને સારું ભવિષ્ય, એમ કે કાલે વારે એમ ન કહે કે મમ્મી પપ્પાથી અલગ થઈને મારી જિંદગી બગાડી, એમ બસ એને ભણાવવો છે સારો। તમારા લવ મેરેજ કરાઈને કેટલો ટાઈમ થયો? ઘણા વર્ષથી 2014માં કરેલા મેં। 2014 માં? તો 10 વર્ષ પૂર્ણ થઈ। હા। એ સમય કેવો હતો બેન? કેમ કે ઘણી બધી બહેનોને અમે જોયા છે કે જે ખોટા ડિસિઝન લઈ લેતા હોય છે અને સ્ટાર્ટિંગમાં સારું હોય કે રાખે આપણને બહુ, પછી એકાદું છોકરું થાય પછી ખબર નહીં કે એ લોકોને શું થાય ને કે પછી આપણને એમ થાય કે આપણે બીજી જ્ઞાતિના છીએ એવું કહી દે એકદમ કે તું અમારા સમાજની નથી, એમ હું પ્રજાપતિની દીકરી છું। તમારા મમ્મી પપ્પાને રિક્વેસ્ટ કરો, વાત કરો? કર્યું, બધું કર્યું, નથી કાંઈ, તું તારી રીતે છે એમ કહે છે। અને મને એવું હવે નથી એમ થતું કે અફસોસ નથી થતો કે હું જાઉં પપ્પાની ઘરે, કારણ કે જઈશ તોય કદાચ મેણા ટોણા સાંભળવા મળશે મને, એની કરતાં છોકરાને લઈને એકલી રહું ને એને મોટો કરું। બરોબર, તમારે પાણી પીવું છે? ના ના, છોકરો અહીંયા ભૂલકામાં ભણે છે। બરોબર, તો અત્યારે તમારે અમારી શું મદદની જરૂર છે? સિલાઈ મશીન મળે તો વધારે સારું, કે એક કામ નહીં હોય તો એક કામ તો હું ચાલુ રાખી શકું એમ। આ 2 મહિનાથી એકદમ બેઠી છું, ડાયમંડનું કરું, આજ નથી, હું લેવા ગઈ હતી ડાયમંડનું નહોતું, આ સાબુ વેચું છું, આઈબ્રો ને એવું ઘરે ઘરે કરવા જાઉં છું બસ। એટલે લેડીઝના આઈબ્રોઝ કરવા હા, માટે? હું ઘરે ઘરે જાઉં। બરોબર, કેટલા કમાઈ લો છો આખા દિવસના? કે વેચાય તો એની ઉપર આધાર, નકર નહીં। બરોબર, એટલે સાબુનું કઈ રીતનું ભાઈ? તો ભાઈ આ સાબુ કઈ રીતનું હોતું હોય છે આમાં? આ હોલસેલના ભાવે લાવીએ, એક સાબુ એ કદાચ 10 રૂપિયા મળે, 20 રૂપિયા મળે, એવી રીતે। એટલે વેચવા જાવ તમે? ના, કોઈને કહીએ કે તમારે લેવા હોય તો આવજો એમ, બરોબર, એવી રીતે। એટલે આ કોઈ કંપની તમને આપે છે વેચવા? નહીં, હું લાવી છું, મેં એક રીલ જોયેલી કોઈ દુકાને, તો ચૌટા બજારમાંથી હું લઈ આવી છું સાબુ વેચવા। જી, આ 50ના 2 આવે છે, તો કોઈને 40 રૂપિયા ઓછું કરાવે તો 40-30 રૂપિયા, એવી રીતે। એટલે આવી રીતે દિવસમાં કેટલું કમાઈ જતા હો? વેચાય તો મેં 50 રૂપિયા, 30 રૂપિયા, એવું રીતે। એમાં જ તે ઘર ચાલે? આઈબ્રો કરવા જાવ તો એકના 20 રૂપિયા મળે મને। બરોબર, અત્યારે ઘરમાં શું જરૂર છે તમારે? સિલાઈ મશીન એક આપી દો ને તો થોડું થોડું કામ ચાલુ થઈ જાય એમ ખાણીપીણી માટે છે મને। જો સામે બધા છે એટલું મને આપેલું છે પેક સાહિલભાઈ। બરોબર, એટલે રાશન અત્યારે ભરેલું છે? અત્યારે છે થોડુંક। કાંઈ વાંધો નહીં, તો અત્યારે તમારે સિલાઈ મશીનની જરૂર? સિલાઈ મશીન જોઈએ ને, અહીંયા બધા એમ કે બીક જેવું છે, અહીંયા રહું ને, અહીંયા કાલે જ રહેવા આવી તો એ કંઈ નાની અમથી જાળી મુકાઈ દો તો વધારે। બરોબર, મને કાંઈક થશે તો મારો છોકરો રખડી પડશે। ના ના બેન, તમે પ્લીઝ આવી પરિસ્થિતિમાંથી પસાર થાવશો અમે જાણીએ છીએ, પણ અમે કોશિશ કરીશું કે તમારી આ પરિસ્થિતિમાં ફૂલની તો ફૂલની પાખડી રૂપે મદદરૂપ થઈ શકે। અમારી ટીમ હર વખત કોશિશ કરતી હોય છે અને એ પણ લોકોના સહકારથી। બરોબર,
તો અત્યારે રાઈટ નાવ તમારે મશીનની જે જરૂર છે તો પહેલા તો તમે અને ખુરશી મળી જાય તો વધારે સારું કે આઈબ્રો કરવા મારે ઘરે ઘરે નહીં જવું પડે. બરાબર. કોઈ ઘરે આવે તો છોકરા કેટલાની થાય ખુરશી? આપણે પેલી પ્લાસ્ટિકની નાની અમથી આવે ને એવી, પાર્લરની નથી જોતી મારે તમતાર, આપણે બેસવા માટેની જ ખુરશી. વાંધો નહીં. તો પછી અમે કોશિશ કરીએ કે આજને આજ તમને મશીન અમે આપી શકીએ તો કદાચ કાલથી તમારું કામ પણ ચાલુ થઈ જાય. અહીંયા આપે છે સાડીઓનું સિલાઈ મારવાની, તમને બધું ફાવે છે મશીન? બધું આવડે છે. કાંઈ વાંધો નહીં, કાંઈ નહીં, આ મૂકી દો તમે. અને બેન એ બતા રહી કે બેનનું જે પરિસ્થિતિ છે ઘણી બધી રીતે અત્યારે મુસીબતો સાથે જીવી રહ્યા છે, પણ ઠીક છે, ઇન્સાનિયતના નાતે કંઈક કોશિશ કરીએ. બિચારા એકલા છે, એનો એક નાનો અમથો દીકરો છે જે અત્યારે ઘણા બધા લોકોના સહકારથી ભણે છે અને બેનને મહેનત કરવી છે અને મહેનત આપ કરવા માંગો છો એટલા માટે જ અમે તમને મદદ કરી શકીએ છીએ કે તમારી મહેનતથી તમે તમારું ઘર ચલાવી શકો. તમે પૂછી લો, હું 4 વર્ષથી આ સોસાયટીમાં રહું છું, મારી કોઈ એવી ફરિયાદ નથી. ના ના બેન, તમારી સારા સ્વભાવથી, સારા નેચરથી જ કદાચ અમે અહીં સુધી પહોંચાડીશું. અને હું વિડીયોઝના માધ્યમથી તમારા જે મમ્મી પપ્પા છે એમને પણ રિક્વેસ્ટ કરું છું કે કદાચ એ તમારી વાતને સમજે. જે તમારીથી ભૂલ થઈ ચૂકી છે તો એ ભૂલ કદાચ બીજી કોઈ બહેનો ના કરે અને કદાચ એ ભૂલમાંથી કંઈક શીખે લોકો. નહીં કરાય, બસ એટલું જ કહીશ. બહુ હેરાન કરે છે લવ મેરેજમાં છોકરાઓ, આપણને પરિવારનો સાથ ના હોય ને એટલે. જો પરિવારનો સાથ હોય ને તો છોકરાઓની હિંમત નથી હોતી કે આપણને ટચ પણ કરે મારવા માટે એમ. સાચી વાત છે. ઘણી બધી પરિસ્થિતિ, ઘણો બધો તમે સહન કર્યું. આજકાલનું નથી કરતી, બહુ વર્ષો થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં બેન, પણ હું તમારા મમ્મી પપ્પાને પણ જાણ કરીશ. કદાચ એ વિડીયોઝ તમારી સુધી પહોંચે છે તો એક તમારી દીકરી છે અને બની શકે તો એને માફ કરી દો. એમની જે ભૂલ થઈ ચૂકી છે ને એનો પસ્તાવો પણ છે, પરિસ્થિતિ પણ એ રીતની પસાર થઈ રહી છે. કદાચ જો તમે એને સ્વીકારશો તો એમને એક શું કહેવાય છે કે એના દીકરાને એક મામાનું ઘર મળશે તો જેથી એ શાંતિથી પછી વ્યવસ્થિત જીવી શકે. અને હવે રડશો નહીં, તમે મારી સાથે ચાલો. આપણે તમારે જેવું મશીન જોવે ને એ મશીન તમને લઈ આપીએ છીએ. ચાલો. तो अभी बहन के लिए सिलाई मशीन जो आता है, जो शादी जो लेस पट्टी बनाने के लिए, घर का कुछ भी काम हो तो करने के लिए उनको हम लेने के लिए जा रहे हैं. और इस सिलाई मशीन के लिए भी हमारे एक बहुत बड़े दाताश्री है जिनको आज बहन मदद कर रहे हैं. वो मैं आगे आपको बताता हूँ कौन है और किस व्यक्ति ने आज बहन को मदद करी है. तो कोई बात नहीं बहन, आप चलिए, ठीक है, आ जाइए. વંશાલ डबल कुलीमान पेलू आवे छे ने, ये ज बताओ. दोस्तों हमारा प्रयत्न यही रहता है कि जो मेहनत करना जानता है, आगे बढ़ना चाहता है. सूरत में काफ़ी सारे बहनों को हमने सिलाई मशीन आगे भी बहुत डिस्ट्रीब्यूट किए हैं, वो भी आप सभी लोगों की सपोर्ट की वजह से. और आज भी ये मौका हमें मिला है कि बहन को मेहनत करनी है और मेहनत करके अपना घर चलाना है. चलो ठीक है, उनकी जो जीवन की कहानी है बहुत अद्भुत है कि जिस तरीके से उसके बच्चे को बड़े करने के लिए जो मुसीबतों का सामना करना पड़ रहा है, बट आज उनको मेहनत का एक व्यवसाय करने के लिए एक साधन मिल जाएगा, आसानी रहेगी. तो आपका क्या कहना है बहन इस बाबत पे? कुछ नहीं, अच्छा है, आप मुझे दे रहे हो, अच्छा है. मशीन आपने सोचा था एक दिन में हो जाएगी? नहीं सोचा था. कोई बात नहीं, आप चला के एक बार बताओ. आप रोइए मत बार बार. અત્યાર સુધી કોઈ એવું મદદમાં નથી આવ્યું કે મારું જે ઘર ચાલે એમાં હું મદદ આવી રીતે કોઈ મને કરે એમ. બરોબર. તમે પહેલા વ્યક્તિ છો જે મને મદદમાં આવ્યા. ના ના, અમે માત્ર એક નિમિત્ત માત્ર છીએ બેન. આજે તમને જે આ મશીન જેને આપ્યું છે, જો કે હમણાં આપણે એમની સાથે વાત કરી, એ હાલ તો અત્યારે બહાર છે અને એમનું નામ છે સ્વર્ગવાસ વસંતીબેન જીવન, કે જે વસંતીબેનની યાદગીરી પર અને એમના મર્યા પછી સારું કામ થઈ શકે એ માટે તમને એક ગિફ્ટ આપી છે એમને. એમનો ખૂબ ખૂબ આભાર કે મારું ઘર ચાલે એટલા માટે એમને મને મદદ કરી. ના ના, બસ ભગવાનને પ્રાર્થના કરશું આપણે કે એમના પવિત્ર આત્માને હંમેશા શાંતિ આપે. અને આજે એમની આ યાદગીરી પર એમના પૂરા પરિવાર તરફથી તમને આ ગિફ્ટ એક આપી છે. ખૂબ ખૂબ આભાર તમારો. बराबर, काई नहीं, एक बार चलावीने जो તમે. बेटा टेबल ले ले तो. दोस्तों आज इस मशीन के लिए जो एक परिवार है, जीवन परिवार, जिन्होंने सोशल मीडिया आश्रम में भी राशन के लिए भी सपोर्ट काफ़ी सारे मात्रा में किया है और आज बहन को एक मशीन के लिए भी वो सपोर्ट दे रहे हैं. आप देख सकते हो यहाँ पे स्वर्गवास वसंतीबेन जीवन, जो अभी इस दुनिया में नहीं है पर उनके जीवन परिवार की तरफ से उनकी बहन की यादगिरी पे एक बहन को मशीन गिफ्ट कर रहे हैं. थैंक यू सो मच उनके पूरे परिवार को आज इतने बड़े मात्रा में. दोस्तों बहुत छोटी मोटी बात नहीं है, ये मशीन खरीदने जाओगे तो भी ऑलमोस्ट
15, 20, 25,000 समथिंग होता है, तो ये बहुत बड़ा उनके लिए योगदान है। બરાબર છે બેન મશીન? હા બરાબર છે, મશીન સારું ચાલે છે. બરાબર ને? આની સર્વિસ કેટલી આવશે મોટા ભાઈ? 3 સર્વિસ ઘરે ફ્રી આવશે. ઘરે? હા, 1 વર્ષની મોટરની ગેરંટી વોરંટી. બેટા એક મિનિટ. અને રફ એન્ડ ટફ તમે યુઝ કરી શકશો, સારી ક્વોલિટી આવશે, બેસ્ટ યુઝ કરી શકશો. બરાબર. આના અંદર ઘણી ટાઈપની ક્વોલિટી યુઝ થાય છે, જેમ કે પ્લાસ્ટિક, ગોદડું, કંતાન, જીન્સ, રજાઈ, આ બધું. જેમ જાડું કપડું લઈએ એમ આને આપણે નીડલ જાડા નંબરની, મોટા નંબરની લઈ લેવાની, 21 નંબર, 20 નંબર. કાંઈ નહીં બેનને તમે આમાં કાંઈ પણ સિલાઈ કરી શકો છો, ગોદડા પણ બનાવી શકો છો, અને એ પ્રમાણે સર તમને ગાઈડ પછી કરી દેશે. તમારે તો પેલી લેસ પટ્ટી લગાવવા માટે જ છે, એના માટે પ્રોડક્શન એકદમ બેસ્ટ આવશે. આ બરાબર છે. બરાબર. અને પાછો જો યુઝ નહીં કરો તો પાછું પણ લઈ લેશો ને? હા, એટલે એવું નહીં સમજતા કે અત્યારે મળ્યું છે તો નહીં લઈએ. બરાબર બેન, કાંઈ વાંધો. તમારો એડ્રેસ ને લખાવી દો, તમને हमें पहुंचाड़ी देसे सांझ सुधी में. तो चले दोस्तों, अभी बहन को जो मशीन की ज़रूरत थी वो तो अभी मिल चुका है, और अभी रात तक शाम होते होते वो वहाँ तक डिलीवरी भी कर देंगे. तो अभी देखते हैं आगे उनका जो भी कुछ पे आउट है कंप्लीट करते हैं. બરાબર, છોકરા માટે કંઈ લેવાનું છે ને તો લઈ લેજો. ના ના બેન પ્લીઝ, બસ આમને મહેનત કરતા રહેજો હો ને. તમે મહેનત કરવાનું માનો છો ને તો અમે તમને આમને સપોર્ટ કરતા રહીશું. રડવાનું ના હોય. ના ના, ભગવાનનો આભાર. ને આજે તમને જે આ મશીન માટે જેને સહકાર આપ્યો છે તો ભગવાન એમની આત્માને શાંતિ આપે. કેવા વસંતીબેન જીવંત, જેમના પૂરા જીવંત પરિવાર તરફથી તમને આ ગિફ્ટ આપી છે. બરાબર. અને છોકરા માટે કાંઈ પણ ઘટતું કારવતું હોય તો કહેજો પાછા હો ને. તો હું રજા લઉં. જય માતાજી, ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બસ હવે રડવાનું ના હોય બેન, કામ આ કરવાનું ચાલુ કરી દો હો ને. આ ભાઈને હું ચૂકવી દઉં, ચાલો ત્યાં બહાર. तो चलिए दोस्तों, अभी बहुत ही मतलब एक आशीर्वाद समान है. चलो आज ठीक है, भगवान की कृपा है कि आज इस सेवा करने का मौका मिला. और हमारे सपोर्टर श्री स्वर्गवास श्री वसंतीबेन जीवन कि जिनका पूरा परिवार की तरफ से आज बहन को एक गिफ्ट मिला है. थैंक यू सो मच. और आज बहन मेहनत करना मानती है तो बस ऐसे ही आगे उनको सपोर्ट मिलता रहे. और उनके परिवारजन कोई भी व्यक्ति देख रहे हैं उनके पिताजी की ओर से, शायद वो अपने घर जाना कि एक सपोर्ट की ज़रूरत है उनको, तो प्लीज़ सपोर्ट जरूर करना. थैंक यू सो मच. जय हिंद, जय भारत. चलो बेन મળીએ. जय श्री कृष्ण.